પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે। અગાઉ ચોમાસામાં ભારે વરસાદથી કુદરતનો પ્રકોપ રહ્યો, ત્યારે હવે કંપનીઓના દૂષિત પાણીના કારણે ખેડૂતોના માથે મોટી આફત આવી પડી છે। પાટણ જિલ્લામાં ખેડૂતો એક તો પહેલાથી જ કુદરતી આફતોનો સામનો કરી રહ્યા છે, ત્યારે હવે કંપની સર્જિત આફતોનો પણ તે ભોગ બનવા લાગ્યા છે। સાંતલપુર રાધનપુર પંથકમાં નર્મદાની કેનાલો તો છાશ વારે તૂટે છે, પરંતુ અહીં સોલાર કંપની દ્વારા કેમિકલ પાણી છોડવામાં આવતું હોવાથી પણ ખેતીના પાકને નુકસાન થઈ રહ્યું છે, જેથી ખેડૂતોના માથે વધુ એક વખત આફત આવી પડી છે। સાંતલપુર તાલુકાના ગાંજીસર, લોધરા તેમજ આજુબાજુ ગામના ખેડૂતો સમસ્યા વેઠી રહ્યા છે। તેમની ખેતી લાયક જમીનમાં દૈસર ગામમાં આવેલી સોલાર કંપનીનું પ્રદૂષિત પાણી ખેતરોમાં ફરી વળ્યું છે, જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે। તમે નજર દોડાવો ત્યાં સુધી દૂર દૂર સુધી તમને કંપનીનું દૂષિત પાણી જોવા મળે। અમારી જે જમીન છે 400 થી 500 ઓરિયાવા, એમાં અમુક ખેડૂતોને પડી રહી છે। અમારે વાવેતર છે, અમે 5 વર્ષથી એમને રાડ ઘાલા રહ્યા છે, કાયમ રજૂઆત કરી છે, છતાં અમારો કોઈ ધ્યાન દોરતા નથી। જે બેન દહીસરથી પરી સોલાર રહી, એ સોલારમાંથી પાણી આ સોલારમાં આવે, આ સોલારમાંથી પાણી એમને છૂટું મેળવી દીધું છે। અમે કહેવા ગયા પછી બીજું કેનાલ જે છે, કેનાલનું તૂટીને એમાં જાય, કેનાલ વારે વારે તૂટે છે। દૈસર સોલાર કંપની દ્વારા છેલ્લા 4 થી 5 વર્ષથી દૂષિત પાણી ખેડૂતોના ખેતરોમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે વાવેતર લાયક જમીન સંપૂર્ણપણે નાશ થઈ રહી છે। ત્યારે ખેડૂતોએ આ કંપની સામે કડક કાયદાકીય પગલાં લેવાની માંગ કરી છે। સોલારનું દૈસર સોલારનું પાણી આમાં આવે છે, આ જે લોધરા રોડમાં છે સોલારનું પાણી એમનો અમારા જે 5 વર્ષથી અમે જોવો છો, અમારા ક્ષેત્રમાં અમારે કાંઈ મોત થતો નથી। આ પાણીથી અમારી જમીન રોરાઈ જાય છે, અમારા બાળ બચ્ચા અમારે શેનામાં જ ન પાડવા। આ લોકો કાંઈ ધ્યાન નથી દેતા, અમારે શું કરવું? તમે સરકારનો નિર્ણય કરો કાં કે પાણી કોનું આવે છે? પાણી આવે છે સોલાર, દૈસર સોલારનું આવે, પછી આ જે કેનાલનું આવે, બરાબર, મેન કેનાલનું પાણી તૂટીને મેમાં આવે। આ દૈસર જે રોડમાં છે, લોધરા રોડમાં છે, એ કેનાલનું આવેલો સોલારનું આવે, પછી ખાઈ ગારી અમારા ક્ષેત્રમાં મૂકી ગયા। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આશરે 250 વીઘા જેટલી જમીનમાં આ પ્રદૂષિત પાણીના કારણે નુકસાન વેઠવું પડી રહ્યું છે, ત્યારે સરકાર વહેલામાં વહેલી તકે આ કંપની સામે કાર્યવાહી કરી અને જમીનને બંજર બનતી અટકાવે તે જરૂરી બન્યું છે। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ।